નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં સતત 5 દિવસથી સતત આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે મેઘરજના વાસણા ગામે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. મેઘરજ નગરમાં 2 દિવસથી આગના બનાવો બનતા આવ્યા છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ સમી સાંજે આગ લાગવાની ઘટના બની છે. મેઘરજના માલપુર રોડ પર આવેલ વાસણાના સરકારી ગોડાઉનમાં એકાએક આગની ઘટના બનવા પામી છે. ગોડાઉનના પાછળના ભાગમાં ફક્ત 10 મીટર દૂર આગની જ્વાળાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી છે એ હકીકત જાણી શકાયું નથી. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.